અલ્યા શું હોય કે પંખાનો પવન ખાવા આવ્યા તમે એસી વક કરો છો? બોલો શેઠ, એસી સર્વિસ વાળા છીએ. આ તે 10 દાડાથી કમ્પ્લેન કરીએ, હવે આવો તમને ખબર પડે કે નહીં પડતી? અરે શેઠ, હાલ હવે સીઝન ચાલુ થઈ ગઈ છે તે અમાર રોજના 20 જગ્યાએ જવાનું હોય. ચો પોકી વળો. અરે પણ કમ્પ્લેન કર્યું હોય તો આપવું પડે. આ ઉનાળો આવી તા કાઢી નાખવાનો. અરે આઈ જા ને 10 દાડે યાર. આ તો કરવાનું કરો હેડો, વગી કરજો તમે. ઓમો લોચા હ. ઓહો હા ટૂલ સાલો હેડો. હા ટેબલ ટેબલ નહીં તો હવે આટલે એસી ઉપર અમારે યાર કેવી રીતના કરવાનું? તો તમારે જોવું પડે, તમારે લઈને આપવાનું. માર થોડું હોય યાર, એટલે ટેબલ તોડો અમે ઉપાડીને ફરતા હોય વાતો કરવા, એટલું તો હોય જ તમારા ઘરમાં. નહીં. મારામાં 20 જગ્યાએ જવાનું હોય, ટેબલ લઈને ફરે છીએ અમે. નહીં પણ ટેબલ ઘરમાં ના હોય તો કોઈ ના આવે ભાઈ, કંપનીમાં કહી દે કેન્સલ ભાઈ હોય કે નહીં એસી નું ટેબલ. શું કેન્સલ? એક તો 10 દાડે આયા હોય ને કેન્સલ કરવા કોઈ તું? તો પણ અમે તો આયા છીએ, પણ તમારે હરખું કરાવવું હોય તો સગવડ તો આલવી પડે કે થોડી વાત કરો. આ તે ટેબલ લઈને આવો. ટેબલ તો નહીં અમારા જોડે. કરાવવું કરાવવાનું જ છે, એમને બોલાય તને તમને. તો કોક અડોશ પડોશ જોડેથી લાવવાની યાર. નહીં અડો પડોશમાં કોઈના અંગાત વ્યવહાર મારે. મોણા ટેડો લાગે. તો પછી એક કામ કરો તા, લ્યો ઊંચો કરો હેડો અમાર ભાઈના, અને એ ઉપર જોઈ લે. એમને તો પોકાજી થોડા યાર વાત કરો હેડો. ખભા ઉપર બેહારો. સારું જલ્દી કરી દે, થઈ જાય ને પણ. અરે હાલ જ 2 મિનિટમાં યાર. ઉઠાય. સાહેબ થોડા અહીંયા લઈ ગયો. ચોકણ પાછળ પંખા ચોક કઈ ગયો હું? અરે પંખા ને લઈ ગયો. અલે પણ પંખો વગી નહીં કરવાનો, એસી વગી કરવાની હ. આ સેટ ખબર હે, પણ થોડો પવન તો ખાવા દો ને, ગરમી કેટલી લાગે. અલે શું એસી વગી કરવાનું કર નહીં યાર. હારું હેડો, લ્યો એસી પાઈ લ્યો. ઉભો રે. અરે હતી. હા જવા દો. હા બસ. ઓ બાપ રે બાપા. શું થયું? ભાઈ હા આ તો મારું કોમ નહીં. લોચા હે વધાર. ઓહો તારું જ કોમ આ તો. આ તો નેચું લાવો શીટ, નેચું લાવો. લાવો નેચું. હા લ્યો હવે મને બિહાર દો હંગાત. શું હંગાત? મારે જોવું પડશે, આ ભાઈનું કોમ નહીં. પાછો તને ચલાવવાનો મારા? તો પછી એમને ટેબલ નહીં તો શું કરવાનું યાર? હારું લે કરજે, હેડ કર. અરે વાહ. હા સરસ. લ્યો એક કામ કરજો, હા બોર્ડ જોડે લઈ જો હેડો. અલે બોર્ડમાં શું તકલીફ હ? છે હતી પંખાની ચોક. અરે મને લઈ જજો હજુ પંખા ને. અલે પણ તમે વળી પંખા ભાઈ ચમ છો? ઈનો વાયરો ખવડાવે પંખાનો, મને ખા દો યાર, ગરમી લાગે યાર. અલે શું હોય કે પંખાનો પવન ખાવા આવ્યા તમે એસી વક કરો કે? અરે કરવી હે પણ થોડા તો ગરમી લાગી એટલે હારું હેડો બંધ કરો, જવા દેજો હેડો, જા દો ચાલો. હું થયું? લોચો તો આ હારો બહુ મોટો હા. હા ઓવા તે હવે અમારે ગેડિયામ બોલાવવો પડશે. ગેડિયો કોણ પાછો? એ મારો સિનિયર હે યાર. અત્યારે તમારાથી નહીં થાય? હવે જો હું આ છોકરાને શીખવાડ્યું, આ મારો જુનિયર હા બરાબર, તો મારો એક સિનિયર હું એ જુનિયર હું. હા તો હવે અમારે એને બોલાવવો પડશે, એ જ રિપેર કરશે. તે કઈ આવશે? હાલ એક ફોન કરો, આવી જા. હા ઓવા આ તો કરી દેજો એકજો. હા ઉતારો ને. હા હા હું એને હાલ ફોન કરું, આવશે હમણાં મસ્ત સર્વિસ કરી લે, તમારે ટેન્શન લેવાની જરૂર નહીં. તે તમારે જેટલો જ છે ને વજનમાં. ચમ હું કોમ હતી? અરે હું કોમ હ ઓ હા નીકળી જાય હ. તો એનો તો વજન યાર અમારાથી વધારે થોડો. કેટલો? એનો લગભગ હા 135 કિલો જેટલો. 135? નહીં કરાવી એસી હોકી નહીં કરાવી. જીવતો હોય તો એસી નો પવન કોઈ તો પછી તો યાર તમારો પ્રોબ્લેમ યાર, અમે તો કીધું ટેબલ લાવો. નહીં ટેબલ ને નહીં લાવો કે એસી હોકી નહીં કરાવે. તમે નીકળવાનું કરજો. કોઈ ના આ કરાવત કોઈ ના ભાઈ, આપણા કંપનીમાં લસી દે ભાઈ, પાર્ટી ના પાડે. હવે અમારે તો 70 જગ્યાએ જવાનું. હા જા. કોઈ નવરા નહીં. અને કોઈ પ્રોબ્લેમ હોય તો કહેજો, ગેરિયર મોકલી દો. નહીં મરવું મારે, જા. Oh my god.